अस्सलामुअलैकुम। तो स्वागत है तमारा बधाने अपना न्यू विडियो में। उम्मीद करूँ छूँ તમે બધા મજામાં જ હશો। તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। તો આજ છે ગુરુવાર ને કપડા બધા ધોવાઈ ગયા છે। તો ગુરુવાર છે ને આજે છે મારા બેનની બેબીનો ઓપરેશન। તો મમ્મી ને પપ્પા તો વહેલા સવારમાં વયા ગયા હતા કેમ કે એનો 8 વાગે ઓપરેશન હતું, પણ 9 વાગે એને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે। તો મારે વાત તો થઈ ગઈ છે, પછી છે ને ઓપરેશન થઈ જશે ને પછી એને ખાવાનું કે પાણી કે કાંઈ દેવાના નથી અને બોલવાની પણ મનાઈ છે અને ગળાનું ઓપરેશન છે। તો અત્યારે ઓપરેશન તો ચાલુ થઈ ગયું છે, પણ હું છે ને બપોર પછી જઈશ ને કેમ કે ઓપરેશન થિયેટરમાંથી બહાર લઈ આવશે ને પછી હું જઈશ। હું અત્યારે ઘરે છું ને મમ્મીનું ને એનું બધું રસોઈને કરવાની છે। તો મમ્મી ને પપ્પા ગયા છે ને છોકરીઓ બે અહીંયા રમતી હતી ક્યારની। છોકરીઓ બે રમતી હતી ને મારે છે ને રસોઈ કરવી છે। કામકાજ તો થઈ ગયા છે, તો રસોઈમાં ચાલો આપણે શું કરી તો આપણે રસોઈના ટાઈમે નક્કી થાય ને પછી આપણે મળીએ। તો ફ્રેન્ડ્સ અત્યારે જાય છે દવાખાને ને રસોઈનું તો આવીને કંઈક વિચારશું કેમ કે ઓપરેશન થઈ ગયું છે। તો મને છે ને એમ થાય છે કે હું જોઈ આવું એકવાર, દિલને શાંતિ નથી વળતી। તો ચાલો હવે જાય છીએ, અત્યારે રસોઈ આવીને કરી લઈશ, કંઈક હશે ને તો 11:15 જેવું થાય છે। તો ચાલો હવે જોઈ આવી પછી કંઈક મગજને દિલને શાંતિ થાય કે ના બધું બરોબર છે। તો ચાલો હવે અમે જાય છીએ અત્યારે સમર્પણ હોસ્પિટલ। તો હવે આપણે જઈ આવીને જોઈ આવીએ એકવાર। તો ફ્રેન્ડ્સ ત્યાં સમર્પણ હોસ્પિટલે આવ્યા હતા, રેનાજને જોઈ લીધી છે, થોડીક એમ શાંતિ થઈ જાય, પણ હવે જે હતું એ તો થવાનું જ હતું ઓપરેશનનું। તો ચાલો હવે ઘર બાજુ નીકળી છીએ પાછા બપોર પછી, જો રેનુની કન્ડિશન સારી હશે તો બ્લોગમાં એને પણ બતાડીશ તમને। અત્યારે તો બેહોશ હતી। ચાલો ફ્રેન્ડ્સ અત્યારે ઘરે આવી ગયા છે ને હવે રસોઈનું કંઈક કરશું ને બપોર પછી પાછા જાશું। જો સારી કન્ડિશન હશે, રેનાજની મજા હશે તો એને પણ બ્લોગમાં તમને બતાડીશ। અને અહીંયા બધે છે ને અહીંયા બધે અંદર મસા હતા કે ગાંઠું હતી કે શું ખબર, લગભગ મસા જ હતા, અહીંયા બધે હતું। અને ગળામાં છે ને આખા કાકડા બે પેક થઈ ગયા હતા, સરી જાય ને એટલી જગા હતી નહીં। તો પછી ઓપરેશન તો વહેલું જ કરાવવાનું હતું, પણ એમ કે થોડુંક મોડું થઈ ગયું ઓપરેશનમાં। તો આ બધું છે ને ગળાનું આખું પેક થઈ ગયું હતું। તો એ બે વસ્તુનું ઓપરેશન થયું છે એનું। પાણીનું ખાવાનું કહેતી હતી પણ હવે એ તો નથી દેવાનું, એ તો દેવાનું નથી। તો કહેતી હતી જેમ મારી બેન કરતી હતી ને પાણીને માંગતી હતી ને એવી જ રીતે રેનાજ પણ કરતી હતી। તો એ જોઈને થોડુંક એમ થાય કે હલા એ બધું એમ કે દેખાડવાનું હતું એ તો જોઈ જ લીધું છે। તો ચાલો જી અલ્લાહની મરજી। તો બપોર પછી પાછા ઇન્શાલ્લાહ જાશું। અત્યારે તો એ ઘેનમાં હતી બરોબર, એનો હોશ નથી આવ્યો હજી। તો ચાલો એને જોઈ આવશું, પાછા બપોર પછી જાશું। હજી છોકરીઓ પણ ભૂખી થયું છે તો એને હજી રોટી પાણીનું બાકી છે તો એ પણ એને ખવડાવી દઉં, પછી ઇન્શાલ્લાહ બપોર પછી પાછા જાશું। વરસાદ પણ અત્યારે ચડ્યો છે, બપોર પછી જવાશે, વરસાદ પાણી નહીં હોય તો જાશું। હજી મમ્મી પપ્પા મારો ભાઈ હું જ છે હજી। એમ કે મારી બેન હોત ને તો એટલું બધું આપને એમ કે થાત, પણ એ નથી ને એના હિસાબે વધારે અમને થાય છે થોડું। પાછી અમારા ઘરની પહેલી નવાસી, પહેલી ભાણેજ અમારી રેનાજ જ છે, તો વધારે બધાને એનાથી લગાવ છે। તો ચાલો હવે પાછા જાશું ત્યારે ઇન્શાલ્લાહ તમને પણ બતાડીશ। ચાલો હવે છોકરાને રોટી પાણીને ખવડાવી દઉં, બપોર થોડોક આરામ કરાવી દઉં તો બપોર પછી થોડાક ફંદ ના કરે। તો ચાલો હવે રોટી પાણી ખાઈ લઈએ આપણે પણ। તો ચાલો હવે જમી લીધું છે ને વરસાદ પણ ચાલુ ફૂલ થઈ ગયો છે, બારે વરસાદ આવે છે ને મમ્મી પપ્પા પણ આવી ગયા છે ઘરે। અને રેનાજના સમાચાર છે કે ઓપરેશન થઈ ગયું છે, તો હવે અત્યારે તો જમવાની પાણીની મનાઈ હતી, પણ હવે અત્યારે છૂટ આપી છે, થોડીક આઈસ્ક્રીમની છૂટ આપી, બધું સારું। એટલી તો એટલી છે ને ઈશારાથી કહેતી હતી, કાલે સાંજનું એને કાંઈ દીધું નથી, અત્યારના 2 વાગે છે, તો અત્યારે 2 વાગે છે, કાલે સાંજની વાત એને કાંઈ પાણીએ નથી દીધું। હવે તો એમ કે છોકરું છે નાનકડું તો પછી એમ કે ખાય તો ખરે,
હજી તો 10 વર્ષની જ છે, બહુ મોટી એ નથી, તો જમવાનું ને એનું જોઈ થોડુંક બચાવને, એટલે પછી એટલી છૂટ આપી છે. જે આઈસ્ક્રીમને સારું મેં કીધું એટલી છૂટ તો આપી દીધી. ઈશારાથી કહેતી હતી, બોલવાની તો મનાઈ છે. તો ચાલો મમ્મી પપ્પા પણ આવી ગયા છે ને એ જમી લીધું છે ને બારે વરસાદ આવે છે તો છોકરીઓને થોડીક વાર સુરાવી દઈશ. તો મળીએ હવે બપોર પછી. જો વરસાદ નહીં હોય ને તો આપણે દવાખાને પાછા જાશું રેનાજને મળવા માટે. તો ફ્રેન્ડ્સ અત્યારે બધા ઉઠી ગયા છે ને બપોરે જમીને છોકરીઓને સુરાવી દીધી હતી ને પછી આપણે અત્યારે જવાનું છે પાછું હોસ્પિટલ. સાનવી રીમસા બે રેડી થઈ ગઈ છે, અમે જઈ આવીને પછી ઘરે આવશું પાછા ને પછી મમ્મીને ઈ જશે, કેમ કે બધા ભેગા નહીં જાય. રીમસાને ઘરે જ હાથે જ પાટાપિંડી થઈ ગયા છે, ઘરે જ ડૉક્ટર બની ગયા. એને છે ને જેવું સાનવીને આંગળીમાં પગમાં થયું હતું ને પાક જેવું, એને એવું ઘડી થાય છે, આખું ગુમડા જેવું થઈ ગયું છે. તો બસ અત્યારે પાછા બધા હોસ્પિટલ જાય છે. જો રેનુની કન્ડિશન સારી હશે તો વ્લોગ શૂટ કરીશું, નકર પછી દવાખાનામાં વ્લોગ શૂટ કરવું મને નથી મેળવતું એના હિસાબે. તો ચાલો હવે આપણે જઈ આવી. આ તો બતાવી ને પાછી તો ફ્રેન્ડ્સ અત્યારે ઘરે આવી ગયા છીએ ને સાનવીને આજે પાછા ચક્કર આવી ગયા હતા. હું બેહોશ થઈ ગઈ હતી. સાનવીને ઘડી મારા જેમ ચક્કર આવી જાય છે ને રેનુની તબિયત પણ અત્યારે સારી હતી. થોડોક એમ કે ઇન્જેક્શનનો પાવર ઉતાર્યો છે ને તો એને ગળામાં દુખાવો વધારે થાય છે. તો 2 દિવસ રહેશે જ, કેમ કે એટલું મોટું ઓપરેશન થયું છે તો 2 દિવસ તો રહે જ. અત્યારે જમવાની થોડી ઘણી છૂટ આપી છે પણ એનાથી ગળાથી ઉતરતું જ નથી, તો એ કાંઈ થોડું ઘણું ખાઈ લઈએ. અત્યારે અમે ઘરે આવ્યા ને મમ્મીને ગયા છે, તો અત્યારે આપણે સાનવીની તબિયત સારી નથી અત્યારે. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગી બધાને અલ્લાહ હાફિઝ.